શાનો વેપાર કરો છો? કરિયાણા વસ્તુ, દૂધ, દહીં, કરિયાણા શાક, લખો. દૂધ, દહીં, પાન મસાલા, ચાખોટ, લખો ખરું. નેક્સ્ટ બોલો. 500 ગ્રામ ચાનો શું ભાવ છે અને તમે પેકેટ બતાવજો. બતાવો. 100 ગ્રામનું તો લખો. 100 ગ્રામનું બતાવો. 100 ગ્રામનું પેકેટ છે. 100 ગ્રામનો શું ભાવ? 50. લખો. 100 ગ્રામના 50 રૂપિયા. નેક્સ્ટ. લખી દો જલ્દી. કયો પ્રશ્ન આગળ આવે? 100 ગ્રામ છે. તમને કેટલા રૂપિયામાં મળે છે? તમે કેટલા વેચો છો? 54 રૂપિયા પડે વેચવાનું. લખો. 54 રૂપિયા મળે છે અને વેચવાનું 55. એટલે એનો મતલબ કે એક પેકેટ પર 1 જ રૂપિયો. 49 માં મળે. 1 રૂપિયો એક પેકેટ પાછળ. વિડીયોમાં 100 ગ્રામ. આગળ બોલો. તમને એક ચાના પેકેટ પાછળ કેટલો નફો થાય છે? કીધું ને 1 રૂપિયો લખો. એક પેકેટ પાછળ 1 જ રૂપિયો એમને પેકેટમાં મળે છે. આનો બોલો નક્સનભાઈનો વિડીયો ઉતાર. હા, ક્યારે પેકિંગ કરવામાં આવે? તો આમાં આ બધા નામ બતાવું તમને. પીકેડી ડેટ હોય. શું હોય? પીકેડી પેકિંગ ડેટ. પીકેડી નું મતલબ શું થાય? પેકિંગ ડેટ. બરાબર. તો પેકિંગ ક્યારે કરવામાં આવ્યું છે? બરાબર. અને કેટલા સમય સુધી આપણે એને વાપરી શકીએ? બરાબર. તો અહીં આપણે જોઈ શકીએ છીએ પહેલાં ગ્રામ લખેલું છે 100 ગ્રામ. એટલે એનું વજન કેટલું છે? 100 ગ્રામ. બરાબર. હવે એને ક્યારે પેકિંગ કરવામાં આવ્યું છે? તો માર્ચ 25. ક્યારે? 2025માં માર્ચ મહિનામાં એ પેકિંગ કરવામાં આવ્યું. લખી દેજો. અને ક્યાં સુધી ચાલી શકે? હા બોલો. પછી પૂછો આગળ. મારો નંબર હતો. બોલો છો. આ ચાના પેકેટ હા એક્સપાયરી ડેટ. એક્સપાયરી કઈ છે ભાઈ? આમાં ફેબ્રુઆરી 26. ફેબ્રુઆરી 20 પછી આપણે આ પેકિંગનો ઉપયોગ કરી શકીએ નહીં. બરાબર. એને કહેવાય એક્સપાયરી ડેટ. શું કહેવાય એને? હા ચલો નેક્સ્ટ. ઝડપથી કોપરા. ચલો બોલો નેક્સ્ટ. લીલા કલરનું પેકિંગ દેખાય છે ભાઈ? સિમ્બોલ દેખાય છે અમારું? હા બોલો ભાઈ. લીલા કલરનું કેમ પેકિંગ લગાવવામાં આવે છે? રેડ કલરનું કેમ નહીં? લાલ કલરનું કેમ નહીં? ISI માર્કો. કેમ? એ કયો માર્કો કહેવાય? એમ આવું જોયું તો એ બધા કોઈ જ્યારે કે અરે ભાઈ આ લીલા કલરનું હોય છે તો કોઈ પ્રશ્ન થયો મનમાં કે આ કેમ લગાવવામાં આવ્યું છે? તો એ લીલા કલરનો મતલબ શું થાય? એનો મતલબ એવો થાય કે જે શાકાહારી વસ્તુ હોય. શું કહે? શાકાહારી વસ્તુ. શાકાહારી વસ્તુમાં બધા ઉપર ગ્રીન કલરનો સિમ્બોલ લગાવેલો હોય અને માંસાહારી હોય તેના પર શું હોય? લાલ કલર, રેડ કલરનો લખી દો. ચલો આગળ. બોલો આગળનો પ્રશ્ન. તમે એક દિવસનો કેટલા રૂપિયાનો વેપાર કરો છો? હા ભાઈ તમારે જવાબ આપવાનો. એક દિવસનો તમે કેટલા રૂપિયાનો વેપાર કરો છો? છોકરાઓ એવો પ્રશ્ન પૂછે તમને. અંદાજિત આપણે રકમ બોલવાની. આપણે ઓડિટ કરવાની નહીં. લખો ભાઈ. એક દિવસ 5000નો વેપાર કરો છો. નેક્સ્ટ. બોલો. તમે એક દિવસ
દિવસનો કેટલા રૂપિયાનો નફો થાય છે? ચોખ્ખો નફો તમે કેટલો કરી છો? 5,000 તો વેપાર કરો છો તો તમે નફો કેટલો મેળવી શકો છો? રોજગારી તમને એક દિવસ કેટલી મળે છે એ જરા છોકરાઓનું કહો તમે. મસાલા બાજુ મૂકી દો તમે યાર નફો કમરો 500-700 રૂપિયા લખો ભાઈ. 5,000 નો વેપાર કરો ત્યારે એમને 500-700 રૂપિયા આ ફેસબુક વિડીયો મૂકવાનો છો ભાઈ. તમે બધા આવી જાઓ છો મસાલા વાળા એમાં કેટલા રૂપિયા મળે છે ભાઈ એમને? રોજગારી એક દિવસનું 500-700 રૂપિયા કમાવી શકે બરાબર. એક મહિનાનો કેટલો પગાર થઈ શકે એમને? 15,000 રૂપિયા 17,000 રૂપિયા કમાવી શકે એક મહિના. દુકાન કરીએ તો આપો. ચલો આગળ નેક્સ્ટ. તમે કોઈને બિલ આપો છો? તમારી દીકરી પૂછે તમને તમે કોઈને બિલ આપો છો? બિલ આપતા એનું કારણ લખવાનું. બિલ કેમ નહીં આપતા? તો કોઈ ગ્રાહક બિલ હોય માગતું નથી. બિલ આપે તો જીએસટી લાગે. જીએસટી નો મતલબ ખબર છે બધાને ભાઈ? ગુડ સર્વિસ ટેક્સ. શું લખવાનું એમાં? જીએસટી મતલબ થાય ગુડ સર્વિસ ટેક્સ. જે માલ સામાન લઈએ એમાં સરકાર એમાં ટેક્સ લે છે આપણા પાસેથી બરાબર. એને કહેવાય જીએસટી. ચલો આગળ નેક્સ્ટ બોલો આગળ. બોલ કાયા. તમે કેટલા વર્ષોથી દુકાન ચલાવો છો? તમે અંદાજે કેટલા વર્ષથી તમારી દુકાન ચાલે છે? ક્યાંથી શરૂ કરી તમે? લખો અંદાજિત 2000 નું 2003 લખો ભાઈ. 2003 થી દુકાન ચાલે. બોલો આગળ નેક્સ્ટ. આ દુકાન તમારી માલિકીની છે કે ભાડાથી? ચલો લખો ભાઈ માલિકી. એમની દુકાન પોતાની જ છે ભાઈ. એટલે 500-700 રૂપિયા પોસાય. નહીં તો ભાડાની હોય તો પોસાય નહીં. ચલો નેક્સ્ટ. ખૂબ જ પ્રશ્ન જવાબ લખવાના છે. બોલો આગળ. આનાથી તમારું ગુજરાત ચાલી શકે છે? આનું તો આટલા પૈસા તમારું ગુજરાન ચાલી શકે છે? તો તકલીફ પડે છે કોઈ? ચાલી શકે છે. હા. ચલો નેક્સ્ટ. આ સામાન તમે ક્યાંથી લાવો છો? આ બધો સામાન તમે દુકાનમાં ક્યાંથી લાવો છો? હરસોલ તાજપુરથી. છેલ્લો પ્રશ્ન પૂછી લે પછી એમને ધંધો કરવા દઈએ આપણે. પૂછો નેક્સ્ટ છેલ્લે. હા પૂછી લે. એક દિવસના તમારે કેટલા ચાના પેકેટ વેચાય છે? ચાના પેકેટ કેટલા વેચો અંદાજે ચાલો? એક દિવસના 10 પેકેટ. એટલે એક પેક ચાની પાછળ એમને 10 રૂપિયા મળે. આખો દિવસ સવારથી ઉભા રહે ને 100 સુધી તો આને એમને એક પેકેટ પાછળ 1 રૂપિયા મળે છે એટલે 10 રૂપિયા મળે. આટલા પૈસા માટે આટલી બધી મહેનત કરવી પડે છે એટલે શું કરવું પડે? આપણે ભણવું પડે બરાબર.